હોળી હોય અને ચાટ ના બનાવીએ એ તો ચાલે જ નહીં, પરંતુ જો આપણે ડાયટ કરતા હોઈએ ત્યારે સ્પેશિયલી ચાટની અંદર જે પાપડી આપણે યુઝ કરીએ છીએ એમની અંદર હાઈ કેલરી હોય છે. તો આજે આપણે પાપડીની જગ્યાએ આ વધેલી રોટલીમાંથી ચાટ બનાવીશું, જે તમારા માટે હેલ્ધી પણ છે. તો સૌથી પહેલાં તો આપણે વધેલી રોટલી લઈ લેવાની છે. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું તેલ લઈ અને એમની અંદર હળદર, લાલ મરચું પાવડર અને મીઠું એડ કરી અને મિક્સ કરી લઈશું. તો આ એકદમ ઓપ્શનલ છે. અહીંયા જો તમારે મસાલાવાળી રોટલી બનાવવી હોય તો તમે આ બધી વસ્તુ એડ કરી શકો છો, નહીં કે ડાયરેક્ટ પણ તમે રોટલીને શેકી શકો છો. અહીંયા આપણે રોટલીને શેકી અને ત્યારબાદ એમાંથી આપણે ચાટ બનાવવાના છીએ. તો નોર્મલી આપણે જે ચાટમાં પાપડી યુઝ કરીએ છીએ ફ્રાય કરેલી, એમની જગ્યાએ રોટલી યુઝ કરીશું. રોટલી આપણી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. અહીંયા મેં રોટલીનો યુઝ કરેલો છે. તમે ખાખરા પણ લઈ શકો છો. જે ઘઉંના લોટના ખાખરા આવે છે એ તમે ખાખરાનો યુઝ કરી અને પણ ચાટ બનાવી શકો છો. ઓછી કેલરીવાળી અને ડાયટમાં પણ ખાઈ શકાય એવી ખૂબ જ સરસ અને ટેસ્ટી તમારી ચાટ બની અને તૈયાર થઈ જશે. અને સાથે મેં અહીંયા એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કરેલું છે, જેનાથી તમારી જે ચાટ છે એ હાઈ પ્રોટીન ચાટ બની જશે. તો આ રીતની આપણી ક્રિસ્પી રોટલી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. હવે આપણે ચાટની પ્રિપરેશન કરી લઈએ. તો ચાટ માટે મેં આ રીતનું એક મોટું બોલ તૈયાર કરી લીધેલું છે. હવે એમની અંદર આપણે દહીં લઈ લઈએ. તો દહીંમાં મેં ખાંડ નાખી અને ઓલરેડી તૈયાર કરેલું છે. તો આ રીતનું આપણે થોડું ઘાટું દહીં જ લેવાનું છે. જો દહીં થોડું ઘાટું હશે તો ચાટ છે એ ખૂબ જ સરસ બનશે. ત્યારબાદ એકદમ ઝીણા ચોપ કરેલા ટામેટાં લઈ લઈશું. સાથે આપણે બટાકા લઈ લેવાના છે. બટાકા છે એ મેં એને બોઇલ કરી અને આ રીતે નાના કટ કરીને લીધે છે. ત્યારબાદ ઓનિયન એડ કરી દઈએ. જો તમે ઓનિયન ના ખાતા હોય તો તમે અહીંયા ઓનિયનને સ્કીપ કરી શકો છો. અને ત્યારબાદ મેં અહીંયા મગ લીધેલા છે. મગને અહીંયા બોઇલ કરીને લેવાના છે. ઓવરનાઇટ મેં સોક કરી અને રાખેલા હતા. ત્યારબાદ આપણે બોઇલ કરીને લઈશું. અહીંયા તમે ચણા પણ લઈ શકો છો. ચણાને બોઇલ કરી એડ કરી શકો છો. ત્યારબાદ ગ્રીન ચટણી અને આમલીની ચટણી એડ કરી દઈશું. ધાણા ફુદીના મરચાંની ગ્રીન ચટણી મેં અહીંયા બનાવી છે અને મીઠી આમલીની ચટણી અહીંયા લેવાની છે. તો થોડું ગળ્યું હશે. ગળ્યું અને ખાટું મીઠું ખૂબ જ સરસ લાગશે. હવે આપણે જે રોટલી તૈયાર કરેલી હતી એ અહીંયા આપણે ક્રિસ્પી રોટલીને અહીંયા એડ કરી દેવાની છે. તો પાપડીની જગ્યાએ આપણે અહીંયા રોટલીનો યુઝ કરીશું. તો આ રીતે મેં એમને જૂના ટુકડામાં કટ કરી લીધી છે અને ત્યારબાદ એમને આપણે ઉપરથી એડ કરી દઈએ. અને અહીંયા આપણી ચાટ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે મેં અહીંયા છે એ શેકેલા જીરાનો પાવડર પણ લીધેલો છે. શેકેલા જીરાના પાવડરથી ચાટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો જીરુંને શેકી અને ત્યારબાદ એનો પાવડર બનાવી લઈશું, એ એડ કરી દઈએ. ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ. જો તમારે અહીંયા સેવ એડ કરવી હોય તો તમે સેવ એડ કરી શકો છો, પરંતુ ઓલરેડી અહીંયા આપણે આ રીતની રોટલીને ક્રિસ્પી કરીને એડ કરી છે, તો આપણે સેવ એડ કરવાની બિલકુલ જરૂર નથી. ઉપરથી થોડું ગાર્નિશિંગ કરવા માટે તમે ફરીથી એક લેયર ઓનિયન, ટમેટાં અને બટાકાનું કરી શકો છો. અહીંયા આપણી ચાટ બની અને તૈયાર થઈ ગઈ છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.